હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. હું પણ મજામાં છું અને આફ્ટર લોંગ ટાઈમ હું બ્લોગ શૂટ કરું છું. આવું હર બ્લોગમાં કરું છું, પણ શું કરું યાર, ભેગું જ નથી થતું. એટલે ચલો મેં કીધું ફાઇનલી આજે આપણે બ્લોગ કરીએ. સો અત્યારે ગાઈઝ હું છું મુંબઈ મારી ફ્રેન્ડના ઘરે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ એરપોર્ટ, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ટ્રીપ કરું છું. સો હું બહુ એક્સાઇટેડ છું અને મને ઘણું નોલેજ નથી ત્યાંનું. તો સલોની છે મારી જોડે એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી. સો પહેલાં સલોની રેડી થઈ છે, હું થઈ ગઈ છું રેડી અને હવે અમે લોકો નીકળશું. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છે એરપોર્ટની રેલવે સ્ટેશન, કેમ કે રેલવે સ્ટેશન જવા માટે એરપોર્ટ જવું પડે. પર એરપોર્ટ જવા માટે થઈને રેલવે સ્ટેશન આવવું પડે. મને થોડુંક એક્સાઇટમેન્ટ વધી ગયું છે બાબા જવાનું. સો હવે ટ્રેન આવે છે 6:30 છે ને. સો વેઇટ કરીએ છીએ. કન્ટિન્યુ રહેજો. ભાઈ મેટ્રોમાં આવવા સુધી એટલા પગથિયા ચડ્યા છે ને કે આમ જો અડધા મેકઅપની તો 1, 2, 3 થઈ ગઈ છે. ફાઇનલી સલોની ગઈ છે મેટ્રોમાં ટિકિટ લેવા. હવે ફાઇનલી ઉપર જઈએ જલ્દી, બાકી આપણી ફ્લાઇટ છે ને મિસ થઈ જશે. મિસ તો જોકે નહીં થાય, પણ 3 કલાક વહેલું જવું પડે છે. ચલો ફાઇનલી ગાઈસ મેટ્રોમાં બેસી ગયા છે. એવું કહે છે કે તો ગાઈસ આ છે મુંબઈનું ટ્રાફિક. મેટ્રોમાંથી ઉતરીને આવી ગયા છે આપણે રિક્ષામાં. મુંબઈનું એરપોર્ટ એટલું મોટું છે ને ગાઈસ કે આપણે તો હે ને હાલી હાલીને થાકી જાય. જોઈ લે, હજી તો ક્યાંય ઉપર જવાનું છે. સલોની लेने गई है खाना गाइस. उसको गुजराती आती है लेकिन थोड़ी घनी आती है. और ये भैया यहाँ क्लीन अप कर रहे हैं क्योंकि बहुत ज़ोरों से भूख लगी थी. बहुत भूख लगी थी એટલે મેં કીધું ચલો પહેલાં આપણે ખાઈ લઈએ. એટલે મેં મંગાવ્યું વડાપાઉં, કેમ કે બીજું કંઈ ટ્રાય નથી કર્યું. કેવો ટેસ્ટ હોય કે ના ખબર. લિટરલીમાં ગાઈસ બહુ મસ્ત છે. મુંબઈના વડાપાઉં ફેમસ હોય ને, લારી નહીં ફેમસ હોય, પણ આ બહુ ફાઇન છે, બહુ ગરમ. સલોની મને શું કહે છે કે તું એક ભૂરિયારે લગ્ન કરી લે. એટલે મેં શું કીધું, મેં કીધું એ બોલે મને ન સમજે ને હું બોલું એને ન સમજે. એટલે ગમે એટલા ઝઘડા થાય, કઈ ઉપાધિ ન હોય, ઝઘડાનો કોઈ લપન ચપ્પન જ નહીં, ખાલી વોટ જ કરવાનો. ઓકે ડન. સો અમારે જમી લીધું છે ગાઈઝ. હવે અમે લોકો જશું અંદર. યો તું ફોરેનર જેવી લાગે. जो गाइस लगा हीरोइन लगे. हीरोइन ये कौन कहता है ये एक लड़की की माँ है. नहीं बाय द वे गाइस हम लोग सेम एज के हैं, कितने लव मैरिज की है. सो मैंने नहीं की क्योंकि मुझे साला किसी से लव ही नहीं होता है. ओके सर चलो गाइस तो अब अंदर जाइए. फाइनली गाइस हमारी टिकट आई गई છે. બહુ એટલે બહુ એક્સાઇટેડ છું. ચલો જોઈએ હવે આગળ જઈએ પછી. તો ગાઈઝ ફાઇનલી આપણા પાસપોર્ટ ઉપર પેલું સિક્કો લાગી ગયો છે દુબઈનો. સો હવે તો નેક્સ્ટ ટ્રીપ આપણે કરશું જ છે ને. હવે અમે લોકો ઓલરેડી 9:13 થઈ ગઈ છે. 10:13 અમારી ફ્લાઇટ છે. પહેલાં થોડુંક હજી ખાસું ભૂખ લાગી ગઈ એટલે ફાઇનલી હું દુબઈ જાઉં છું. સિરિયસલી હું કહું કે હું બહુ એક્સાઇટેડ છું, કેમ કે મારું છે ને ડ્રીમ હતું એમ કે હું દુબઈ જાઉં એમ. ઘણા લોકોની સ્ટોરીને બધું જોતી તો મને બહુ ઈચ્છા હતી. ફાઇનલી આજે મારું ડ્રીમ પૂરું થઈ ગયું છે. તો હું અનહદ હેપી છું. ને હજી એક મારું ડ્રીમ છે કે હું મારા મમ્મી પપ્પાને બી લઈને આવું. સો ભગવાન કરશે તો એ બી બહુ વહેલું પોસિબલ થશે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ આટલો બધો પ્રેમ કરવા માટે. અને આપણા બ્લોગ અવનવા આવતા જ રહેશે. તો ચલો આગળ જોઈએ શું થાય છે. વધારે પડતું શૂટ હું ન કરી શકી કારણ કે ઓલરેડી અમારે ત્યાં બહુ ટ્રાફિક હતું. એટલે મેં કીધું ચલો છોડો ભાઈ, અત્યારે ફોન થોડીક વાર સાઈડમાં રાખીને બધી ડિટેલ્સ કમ્પ્લીટ કરી લઈએ. સો ચલો આગળ જોઈએ. સો ગાઈઝ આપણી ફ્લાઇટ આવી ગઈ છે. હવે અંદર બેસું. સો ફાઇનલી ગાઈઝ हम लोग બેસી ગયા છીએ. હેલો ગાઈઝ આ પૂરી બિલ્ડિંગ કેવા મસ્ત છે. જો આ સાઈડના
अपनी सुरक्षा के लिए अपनी कुर्सी की बेड़ी बांधे रखें। एग्जिट्स, इस एयरक्राफ्ट में 8 एग्जिट्स हैं। 2 विमान के आगे की ओर, 2 at the rear. The emergency lights leading to the exits are located through the aisle, on the sides of overhead bins, and above the emergency exit doors. In case of an evacuation, the lighting. So finally हमारी प्लेन उड़ने वाली है अभी। अंधेरा हो गया, सो जाओ सब। સો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે દુબઈ ને અત્યારે વાગ્યા છે કેટલો વાગ્યા દુબઈનો 1 અને આપણા ગુજરાતનો ઇન્ડિયાનો અઢી થયા છે અને મારા તો સાવ ઘણ મરી ગયા હતા એટલી નીંદર આવે છે આમ જો ડાર્ક સર્કલ દેખાઈ ગયા છે મને હવે ફાઇનલી બહાર નીકળીએ અહીંયા છે ને જલસા છે મિત્રો કેમ કે આપણે છે ને હાલવું નથી પડતું મસ્ત મજાની લિફ્ટ છે જો બતાવું તમને એમનો લિફ્ટ છે પણ અમે થોડાક રખડ્યા છે હાલવાના તો ગાઈસ અહીંયા આવી છે ને મેટ્રો ટ્રેન આવે છે આપણે એરપોર્ટમાંથી ઉતરીએ ને એટલે ચલો જઈએ સો ગાઈસ અમે લોકો અહીંયાથી અમારા લગેજ હવે કલેક્ટ કરીએ છીએ और ये देखो लड़की यस तो फाइनली गाइस हम लोग पहुंच गया है दुबई है सलोनी नहीं दिखेगी क्योंकि मैंने फेस लाइट आगे की है सॉरी गाइस हमें 2-3 દિવસથી બોમ્બે રહું છું તો હિન્દી બોલાઈ જાય છે મારાથી સો બહુ મસ્ત અમારી ફ્લાઇટ રહી અને બહુ મજા આવી એન્ડ હવે અમે લોકો જઈએ છીએ સલોનીના ઘરે તો તમને બેક વ્યૂ બતાવું और ये भैया मेरी हेल्प कर रहे हैं थैंक यू सो चलो गाइस प्लेन जा रहा है और ये हमारी सोसाइटी है ये कार मुझे कुछ ज़्यादा ही अच्छी लग गई है हेलो गाइस गुड मॉर्निंग सो रात बहुत लेट થઈ ગયું છે હું બહુ જ થાકી ગઈ હતી અને આમ જો 3 નેલ્સ નીકળી ગયા અમારા સો હવે જોઈએ શું કરીએ પહેલાં તો ફ્રેશ થઈએ હર 2 મિનિટ અહીંથી ગઈ પ્લેન જો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને હવે અહીંયાથી શું કરશું આપણો દુબઈમાં ફર્સ્ટ ડે કેવો રહેશે શું કરશું ક્યાં જશું એ બધું આપણે વ્લોગ નંબર 2માં બતાવશું સો અત્યાર સુધી આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને બીજા વ્લોગ માટે બીજો વ્લોગ બહુ જલ્દી આવી જશે સો કન્ટિન્યુ રહેજો લોટ્સ ઓફ લવ